ગણેશોત્સવને લઈને સમગ્ર દેશભરમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો અહીં વર્ષે અંદાજે 1 લાખથી વધુ ગણેશજીની મૂર્તિની સ્થાપના આ વર્ષે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવા સમયે સુરતમાં ગણેશજીના અનોખા ભક્ત રહે છે, જેમણે 650થી વધુ ગણેશજીની ભગવાનની મૂર્તિનું કલેક્શન કર્યું છે. સુરતમાં રહેતા ભરત ઉપાધ્યાયે પોતાનું જીવન ગણેશજીને સમર્પિત કર્યું છે. 40થી 45 વર્ષ અગાઉ તેઓને ગણેશજીની મૂર્તિનો સંગ્રહ કરવાનો શોખ લાગ્યો હતો. જોકે તેની પાછળ એક કહાની જોડાયેલી છે. ત્યારથી લઈને આજ દિવસ સુધી તેઓએ ગણેશજીની મૂર્તિઓ ઘરે એકઠી કરી છે. એટલું જ નહીં, તેઓના ઘરમાં એક કબોર્ડમાં તેમણે ગણેશજીની મૂર્તિઓ ગોઠવી છે અને આજુબાજુના લોકો તેને ખાસ નિહાળવા માટે પણ આવે છે. ગણપતિ બાપ્પા મોરયા. હું ભરત વિજયચંદ્ર ઉપાધ્યાય છેલ્લા 40-47 વર્ષથી ગણપતિ ભેગા કરું છું. ગણપતિ ભેગા કરવાનું કારણ મારું એ હતું કે હું ભણી રહ્યો, BA MRS MPhil DBA કર્યું ને નોકરી નહીં મળતી હતી. તો મારા મોટા ભાઈ ડૉક્ટર અરુણ ઉપાધ્યાય એ પાસે બેઠો અને વાત કરતાં રહી પડે કે નોકરી નથી મળતી. તો મને કહે તું ચિંતા કરીશ ત્યાં ગણપતિની પૂજા કરે, એમ કહીને એણે મને એક ગણપતિ આપ્યા છે, જે આજ દિન સુધી એ ગણપતિ મારા પૂજામાં છે. મારી પાસે આ ઘરમાં 650થી વધારે ગણપતિ છે અને નાની સાઇઝ 0.5 ગ્રામ જે મોતીમાં છે અને 37 કિલોના ગણપતિ એ પિત્તળમાં છે. જે ગણપતિના સર્વશ્રેષ્ઠતા છે એમાં જે વર્ણન છે એ પ્રમાણે ગણપતિ અહીંયા છે આપણી પાસે. એમાં એવું છે કે પ્રેરણામાંથી એવું હતું કે મારા ભાઈએ મને કહ્યું કે નોકરી મળશે ને ભેગા કરવા પૂજા કરો ને ગણપતિની નોકરી મળશે, ત્યારથી એક શ્રદ્ધા બેસી ગઈ. MPhil સુધીનો અભ્યાસ કર્યા છતાં પણ નોકરી ન મળતા ભરતભાઈને તેમના ભાઈએ ગણેશજીની મૂર્તિ આપી અને પૂજા કરવાનો ઉપદેશ આપ્યો હતો. ત્યારથી તેમણે ગણેશજીની ભક્તિ અને મૂર્તિ ભેગી કરવાની પરંપરા શરૂ કરી. આજના દિવસ સુધી અત્યાર સુધી તેમની પાસે 0.5 ગ્રામથી લઈને 37 કિલોગ્રામ સુધીના ગણેશજીની મૂર્તિ છે. માટી, POP, પિત્તળ, રત્નો, ઉપરત્નો વગેરેમાંથી બનેલી આ મૂર્તિઓ છે. તેમના ઘરમાં સૌથી પહેલાં આવેલા માર્બલના ગણેશજીને તેઓ શુભનું પ્રતીક માને છે. તેમના મતે ગણેશજીની કિંમત આંકવી શક્ય નથી. તેઓ દર વર્ષે સંકટ ચોથના દિવસે દરેક મૂર્તિ પર અભિષેક કરે છે અને તેમની પાસે માત્ર દેશના જ નહીં પરંતુ યુગાન્ડા અને નેપાળ સહિતના વિદેશોના પણ અનોખા ગણપતિનું કલેક્શન છે. તેમના મતે તેમના ગણેશજીના આવ્યા પછી તેમની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે અને તેઓ આજે ખૂબ જ ખુશ છે અને સુખી છે. ત્યાર પછી મારે સાસરે ગણપતિનું મંદિર છે એટલે ત્યાં વારે જાઉં, ત્યાં આગળ દર્શન કરું. પછી જેમ છે કે ગણપતિ ભેગા કરવા માંડું, એમ કરીને ગણપતિ ભેગા કરીને ત્યાં 650 ગણપતિ છે મારી પાસે. સૌથી પહેલાં ગણપતિ મારા ઘરમાં આવેલા એ આ ગણપતિ છે. આ ગણપતિ માર્બલમાં છે અને જ્યારે નોકરી નહીં મળતી હતી ત્યારથી આ સેવા પૂજા કરવાથી અત્યારે હું આ સ્થાને પહોંચ્યો છું. 650 ગણપતિની મૂર્તિ મારી પાસે છે અને એ જેમ જેમ ભેગા કરતો ગયો એમ મારો ઉત્કર્ષ શ્રેય થતું ગયું અને આજે પણ ભગવાનની દયાથી ખૂબ સુખી છું.